આજની ભણેલી સ્ત્રીઓ માતા તરીકે કેવી છે? આ બાબતે ડોક્ટર ઉર્મિલાબેન શાહે પીએચડીમાં સંશોધન કાર્ય કર્યું હતું અને તેના તારણો 30 વર્ષથી નાની જે માતાઓ છે તેના ખૂબ ચોંકાવનારા તારણો જોવા મળ્યા. તેઓના પ્રતિભાવ એવા હતા કે અમારે બાળક જોઈએ છીએ, પરંતુ બાળક જ માત્ર અમારા જીવનમાં કેન્દ્ર સ્થાને નથી. બાળક સિવાય પણ અમારું વ્યક્તિગત જીવન છે, અમારી પણ કેટલીક મહત્વકાંક્ષાઓ છે અને આ મહત્વકાંક્ષાઓનું પરિણામ મિત્રો અત્યારની પેઢીમાં, અત્યારના બાળકોમાં આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો, આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોઈએ, પરંતુ જો આપણા ઘરે બાળક છે તો આ બાળક માટે આપણે સમય કાઢવો જ રહ્યો. પેરેન્ટિંગ ફોરએવરમાં હું છું કુણાલ પંચાલ અને મિત્રો આજે વાત કરીએ કે તમારા બાળકને અમૂલ્ય સમય કેવી રીતે આપશો. વિશેષ વાત કરું તે પહેલા મારે તમને સૌને એક પ્રશ્ન પૂછવો છે. મિત્રો, વિચારો કે તમારા જીવનમાં સૌથી અગત્યની બાબતો કઈ કઈ છે. જરૂર લાગે તો નોટપેન લઈને લખી લ્યો, સહેજ યાદી કરો તો તમને ખબર પડશે કે તમારા જીવનમાં કઈ કઈ બાબતોની પ્રાયોરિટીઝ છે. અને હા, આ બધી જ પ્રાયોરિટીમાં તમે કઈ પ્રાયોરિટીને કેટલો સમય આપો છો આ પણ સાથે લખી લેજો. જરૂર લાગે તો આ યાદી મને કોમેન્ટ બોક્સમાં પણ લખી મોકલો, હું જરૂરથી તેને વાંચવાનો પ્રયાસ કરીશ. નોકરી, ધંધો, વ્યવસાય અને બીજી ઘણી બધી પ્રાયોરિટીઝની વચ્ચે મિત્રો છે, મોબાઈલ છે, સોશિયલ મીડિયાસ છે, આપણું બાળક છે, આ બધા જ કામની વચ્ચે જેને તમે સૌથી વધુ સમય આપો છો, મને લાગે છે કે એ તમારા માટે સૌથી પ્રાયોરિટી મેટર બની જાય છે. તમારી યાદીને જરા જુઓ, શું તમે તમારા બાળકને સૌથી વધુ સમય આપો છો? જો નથી આપતા તો આજે આ વિડીયો સાંભળ્યા પછી તમારે અચૂક એના માટે વિચારવું જોઈએ. મિત્રો, બહુ બધા લોકોને કહેતા સાંભળ્યા છે કે અમે બહુ જ બિઝી છીએ, બહુ જ વ્યસ્ત છીએ, સમય જ નથી. પણ સાચું કહું ને તો જે લોકો આવું કહેતા હોય છે તેની પાસે બહુ જ સમય હોય છે અને જેની પાસે બહુ જ ઓછું કામ છે એ જ હંમેશા બિઝી રહેવાનું બહાનું કરતા હોય છે. બાળ ઉછેર એ પ્રવૃત્તિ નહીં, વૃત્તિ બનવો જોઈએ. જો જીવન જીવવા માટે જરૂરી હોય તેવી કેટલીક નીડના સંદર્ભે તમે કરો છો તો તે પ્રવૃત્તિ છે, પરંતુ બાળકને માટે સહજ રીતે અંદરથી જો હૃદયમાંથી ભાવ આવી જાય અને તેને પ્રેમ કરીએ, હૂંફ આપીએ, તેની સાથે સમય વિતાવીએ તો એ આપણી વૃત્તિ છે. એટલે બાળ ઉછેર તે પ્રવૃત્તિ નહીં પરંતુ વૃત્તિ છે, પણ જો તે અંદરથી ડેવલપ થાય તો. અને એના માટે મેં કહ્યું તેમ કે તમારા જીવનની પ્રાયોરિટીઝની અંદર જો બાળકના ઉછેરની પ્રાયોરિટી આવતી હશે તો તમે એને ઉત્તમ સમય આપી શકશો. તો વાત કરીએ મિત્રો, તમારા બાળકને અમૂલ્ય સમય કેવી રીતે આપી શકાય. બાળક સાથે જો ઉત્તમ રીતે સમય વિતાવવો હોય તો બાળકની સાથે રમવું જોઈએ. મિત્રો, બાળકનો બધો સમય કદાચ ફિક્સ હોઈ શકે, તેનો સવારે જાગવાનો, વોશરૂમ જવાનો કે પછી ખાવા પીવાનો બધો સમય ફિક્સ હોઈ શકે, પરંતુ રમવાનો સમય બિલકુલ ફિક્સ હોતો નથી. મિત્રો, અનુભવે જોયું છે કે બાળકને જ્યારે મૂડ હોય છે, રમતું હોય છે તો એ કલાકોના કલાક સુધી રમે છે. આવા સમયે માતા પિતા તરીકે આપણે એની સાથે જો રમીએ તો કદાચ આપણે થાકી જતા હોઈએ છીએ, આપણને કંટાળો પણ આવે. પણ આ રમતની અંદર જો શક્ય હોય તો બાળક સાથે બાળક બનીને જો રમવાનો પ્રયાસ કરીશું તો બાળકને પણ એ બહુ જ ગમતું હોય છે અને રમતા રમતા બાળક સાથે જે સમય વિતાવ્યો છે એ બાળક હંમેશા યાદ રાખે છે, કારણ કે એમાં તમે એની જેટલા સમવયસ્ક થઈને જોડાતા હો છો. મારી દીકરીની સાથે જ્યારે હું હાઉસી રમતો હોઉં છું અથવા તો બીજી કેટલીક રમતોમાં એની સાથે જોડાઉં છું ત્યારે એ મને પોતાનો જેવડો જ માને છે અને પછી એની મારી સાથેની જે દલીલો કે એનો મારી સાથેનો જે તર્ક હોય છે તે એને ખૂબ રસ પડે છે તેવો હોય છે. બાળકને ઉત્તમ સમય રસોડામાં પણ આપી શકાય. મિત્રો, સૌથી મહત્વની વસ્તુ આપણા ઘરમાં સવાર, બપોર અને સાંજ એવી રીતે 3 ટક રસોડું વ્યસ્ત રહેતું હોય છે. એટલે કે જ્યારે રસોઈ બનાવવાનો સમય હોય ત્યારે ખાસ કરીને જો રસોડામાં મમ્મી અને પપ્પા બંને એક સાથે રસોઈ બનાવતા હોય તો બાળક પણ આપોઆપ તેની સાથે જોડાતું હોય છે. વિદેશોની અંદર તો રીતસર એવું હોય છે કે એક ટક છે તે સ્ત્રી રસોઈ બનાવે અને બીજું ટક પુરુષ રસોઈ બનાવતો હોય છે. ઘણીવાર એવું પણ બને કે રવિવાર જેવા દિવસોમાં પરિવારના બધા જ સભ્યો સાથે મળી અને રસોઈ બનાવતા હોય છે. એમ પણ જો આપણે આપણા રસોડાને ઔષધાલય બનાવવું હોય તો બાળકને સાથે રાખી અને જુદા જુદા વ્યંજનો બનાવતા શીખવું જોઈએ અને આપણે તેને શીખવાડવું જોઈએ. એમ પણ આપણું જે રસોડું છે એ કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીની પ્રયોગશાળા જેવું હોય છે.
વિદ્યાર્થીને અથવા તો આપણા બાળકોને પણ રસોડાની અંદર ઇન્વોલ્વ કરી અને જુદા જુદા પ્રકારના પદાર્થોનો પાઠ આપણે શીખવાડી શકીએ છીએ અને આવું કરવાથી બાળક સાથે વધુમાં વધુ સમય આપણે વિતાવી શકીશું. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને પણ બાળક સાથે સમય વિતાવી શકાય છે. મિત્રો, મારે કહેવું જોઈએ કે આપણે બધા છે ને ટેકનોલોજીની વાઘ સવારી કરીએ છીએ. તમને થશે કે વળી વાઘ સવારી એટલે શું? તો તેના પર બેસ્યા વગર ચાલે તેમ પણ નથી અને બેઠા છીએ તો પણ આપણને ડર લાગે છે. કારણ કે ટેકનોલોજી વગર, મોબાઈલ કે સોશિયલ મીડિયા વગર આજે આપણે સહેજ ડગલું પણ આગળ વધી શકતા નથી. આવા સમયે જો આપણે બાળકની સાથે જરૂર પડે તો ટીવી કે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તો આવા સમયે શું જોવું જોઈએ, કેવા કાર્યક્રમો જોવા જોઈએ, કેવી એપ્લિકેશન્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જે તમને પણ કંઈક નવું શીખવાડે, બાળકને પણ કંઈક નવું શીખવાડે અને તમે તેની સાથે જોડાઈને મોબાઈલ કે ટીવી જોવો છો તેનો આનંદ પણ બાળકને મળે. ખાસ કરીને બાળકોએ જોવા જેવી બહુ જ બધી મૂવી એવી છે કે જે બાળકની સાથે જોવો તો મજા આવે છે. જેમ કે સ્ટેનલી કા ડબ્બા છે, હેરી પોટર છે અથવા બીજી ઘણી બધી એવી સાહસ કથા કે કાલ્પનિક કથાઓ છે કે જે બાળકને વિચાર કરવા માટે પ્રેરતું હોય છે, બાળકની જિજ્ઞાસા જગાડતું હોય છે. બ્રહ્માંડ વિશેની બહુ જ બધી ફિલ્મો છે, પ્રાણી જગત વિશેની બહુ જ બધી ફિલ્મો છે, કેટલાક કાલ્પનિક પાત્રો જે છે એના વિશેની પણ બહુ જ બધી ફિલ્મો છે. આ ઉપરાંત કેટલાક એવા મોટિવેશનલ વિડીયોઝ પણ આવતા હોય છે કે જે આપણે બાળકની સાથે બેસીને બતાવવા જોઈએ. ઘણી વખત એવું થાય કે બાળક જ્યારે આવું બધું કન્ટેન્ટ જોવે છે તો કદાચ એમાંથી એની ભીતરમાં એને જે ઈચ્છા થતી હોય તે વાત તમારી સાથે શેર કરશે અને આ વાત સાંભળતા સાંભળતા સંવાદ કરતાં કરતાં ઘણી બધી વખત એવું બને કે બાળકની કારકિર્દીની કોઈ દિશા નક્કી થઈ જશે, જે તમને પણ બહુ જ ઉપયોગી થશે અને આ જે ક્વોલિટી ટાઈમ બાળક સાથે તમે વિતાવ્યો હશે તે બાળકને જીવનભર યાદ રહેશે. મિત્રો, હું ઘણી બધી વખત એવું કરું છું કે અઠવાડિયાના અંતે લગભગ મહિનામાં 1-2 વખત મારી દીકરીની સાથે હું ફિલ્મ જોવા જવાનું અચૂક ગોઠવું છું. આવું કરવાથી ફિલ્મના જે પાત્રો છે, ફિલ્મનું જે કથાનક છે, ફિલ્મમાં કહેવામાં આવતી જે બાબતો છે, મે બી એ સામાજિક બાબતો હોય, રાષ્ટ્રને લગતી બાબતો હોય, તો આ બધી જ બાબતોની ચર્ચા બાળક સાથે થાય. આ બહુ સારો સમય હોય. હમણાં જ છેલ્લે મારી દીકરી સાથે મેં આર્ટિકલ 370 જોયું કે જેમાં ભારત અને કાશ્મીર વિશેની બહુ જ સરસ મજાની ઐતિહાસિક કહી શકાય તેવી બાબતોની મારી દીકરી સાથે હું ચર્ચા કરી શક્યો, કારણ કે અહીંયા માધ્યમ એ ફિલ્મ બન્યું હતું. તો મિત્રો, આપણે બધાએ પણ આપણા બાળકની સાથે આવો સમય જે વિતાવવો જોઈએ તે શોધી લઈએ તો મને લાગે છે કે ખૂબ સરસ મજાની રીતે એને શીખવાડી પણ શકીશું અને તેની નજીક જવાનો આપણને અવસર પણ મળશે. બાળકને સમય આપવાનો એક બીજો નુસ્ખો એવો પણ છે કે બાળકની સાથે રાત્રે જમ્યા પછી ટીવી કે મોબાઈલ ન લઈએ પરંતુ ગપ્પા મારીએ. હા મિત્રો, તમને થશે કે ગપ્પા કેવી રીતે મારવાના? ઘણી બધી એવી વાતો છે કે જેનો કદાચ અર્થ ન નીકળતો હોય પરંતુ એ વાત ક્યાંક ને ક્યાંક સંવાદમાંથી આપણને આનંદ તો આપતું જ હોય છે. બાળકની સાથે બેસીએ ત્યારે મોટા ભાગે આપણે શું કરીએ, પેરેન્ટ્સ, મેં ઘણા બધા પેરેન્ટ્સ જોયા છે કે જે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને પોતાના બાળક સાથે પહેલો જ સવાલ એવું કરે કે આજે શાળામાં શું કર્યું, તને આજે કયા વિષયમાં શું ભણાવ્યું, તું શું કરી રહી છે, છેલ્લી ટેસ્ટ લીધી એમાં કેટલા માર્ક આવ્યા હતા. મિત્રો, આ બધી ઇન્ક્વાયરી કરવાની છોડી દેવી જોઈએ. એના બદલે તને શું ગમે છે, હવે તારા માટે ભવિષ્યમાં શું ઉપયોગી છે, આજે મિત્રો સાથે શું મજા કરી, તને કેવા પ્રકારના મિત્રો ગમે છે, આજે તે ફૂટબોલ રમવા માટે કેવા પ્રકારનો સમય આપ્યો, કેટલો સમય આપ્યો, આજે કયા પીરિયડમાં મજા ન આવી, આવી વાત પણ આપણે કરી શકીએ. ખાવા પીવાની વાતો છે એ પણ કરી શકીએ. ફરવા જવાની કોઈ બાબતો હોય તો કલ્પના પણ એ કરાવી શકીએ. વેકેશનનું પ્લાનિંગ હોય તો એ પણ કહી શકીએ. આવું જાણીને તને ક્યાં ફરવા જવું ગમશે તેવું કહીને પણ આપણે બાળકની રુચિ જાણી શકીએ છીએ અને પછી જે ક્ષેત્રમાં તેની રુચિ હોય એવી બાબતો વિશે જો વાત કરીશું તો મને લાગે છે કે બાળકને આપણી સાથે ખૂબ મજા આવશે. કારણ કે આવનારા દિવસોમાં આ પણ એક પ્રશ્ન થવાનો છે, કારણ કે જ્યારે જેમ બે પેઢી વચ્ચેનું ડિસ્ટન્સ વધશે તેમ બાળ ઉછેરના પ્રશ્નો વધવાના છે. ખાસ કરીને નવી જે જનરેશન છે તેને જે ગમે છે એવું જૂની જનરેશનને ગમતું નથી. એટલે બાળકને ગમે તે દિશામાં જો આપણે બધા કામ કરીશું અને બાળક સાથે સંવાદ કરીશું તો આજે પેરેન્ટ્સની એક્સપાયરી ડેટની વાત જે છે તે કદાચ જૂની બની જશે અને તમારા બાળકો તમને ખૂબ પસંદ કરશે. બાળકને અમૂલ સમય આપવા માટે 5મી મહત્વની વાત મારે તમને એ કહેવી છે કે શક્ય હોય ત્યાં સુધી સવારે વહેલા ઉઠવું.
કારણ કે જો આપણે વહેલા ઉઠીએ છીએ તો આપણી કેટલીક વ્યાવસાયિક વ્યસ્તતાનું આયોજન વહેલી સવારે કરી લઈએ છીએ. ઓવર ટાઈમમાં રાત્રે અથવા તો બાળકની સાથેના સમયમાં જે કામ કરવાનું છે આ બધું જ કામ વહેલી સવારે જાગીને કરી લેવું જોઈએ. હું હમણાં એક પુસ્તકના લેખનનું કામ કરું છું મિત્રો, તો વહેલી સવારે 4:30-5 વાગે જાગીને 7-7:30 સુધીમાં મારા ટ્વિન્સ બાળકો જાગે તે પહેલાં હું આ મારું લખવાનું કામ પૂરું કરી નાખું છું અને પરિણામે હું સવારમાં મારા બાળકને પણ સમય આપી શકું છું. આવું મારી મોટી દીકરી માટે પણ હું આયોજન કરી શકું છું. મિત્રો, તમારે પણ આ ખાસ યાદ રાખવું. ઘણીવાર એવું થાય કે આપણે આપણા કામમાં રહીએ છીએ તો કામ વહેલું પૂરું કરીએ, શક્ય હોય તો સવારમાં બાળકો સાથે આપણે યોગાભ્યાસ કરીએ, કસરત કરીએ. મારા એક ખાસ મિત્ર છે તો એણે એવો નિત્યક્રમ બનાવ્યો છે ઘરમાં કે એના દીકરાઓને સૂર્ય નમસ્કાર ન કરે તો એ નાસ્તો નથી કરવા દેતા. મને લાગ્યું કે આ તો જાસ્તી કહેવાય, તમારે આવું નહીં કરવું જોઈએ, પણ એમણે કહ્યું કે થોડા દિવસ માત્ર એને એવું લાગ્યું, પછી સહજ રીતે બાળકો જાગી બ્રશ કરી તૈયાર થઈ અને પહેલાં સૂર્ય નમસ્કાર કરે છે, પછી જ નાસ્તો કરે છે. આવું કરવાથી બાળકમાં સ્વાસ્થ્ય માટેની બહુ સરસ મજાની ટેવ વિકસે અને એનાથી પણ વિશેષ કે આપણે બાળક સાથે વધુને વધુ સમય રહી શકીએ. બાળકને સમય આપવાની છેલ્લી અને છઠ્ઠી ટિપ્સ મહત્વની એવી છે કે પ્રત્યેક રજાનો દિવસ બાળ દિવસ તરીકે ઉજવવો. તમને થશે કે વળી બાળ દિવસ તરીકે કેમ ઉજવવો, પણ મિત્રો મારે એ કહેવું છે કે જે દિવસ તમે બાળકને કેન્દ્રમાં રાખીને આખા દિવસની પ્રવૃત્તિનું આયોજન કરો છો એ દિવસ સાચા અર્થમાં બાળ દિવસ તરીકે તમે ઉજવો ગણાય. બાળકને પ્રાકૃતિક સ્થળે ફરવા લઈ જઈએ, કોઈના ઘરે બેસવા લઈ જઈએ, બજારમાં લઈ જઈએ, કોઈ પણ સંસ્થાની મુલાકાતે લઈ જઈએ. જો આવું કરીશું તો મને લાગે છે કે બાળકને આપણે ઉત્તમ સમય આપ્યો ગણાશે. અને એમ પણ મિત્રો, જીવનમાં આપણે એવું કહીએ ને કે હું મારા બાળકને ખૂબ પ્રેમ કરું છું. બાળકને માત્ર આઈ લવ યુ કહેવાથી પ્રેમની અભિવ્યક્તિ નથી થતી, પરંતુ જો એને મહત્તમ સમય આપીશું તો મને લાગે છે કે સાચા અર્થમાં બાળક પણ આપણને એટલો જ વહાલ કરશે, એટલો જ પ્રેમ કરશે. મિત્રો, કોઈકે કહ્યું છે કે સમય એ સંબંધને સાચવવાની સંજીવની છે. આપણે બધા આપણા જીવનમાં આપણા બાળક સાથેના સંબંધોને સાચવવામાં આ સંજીવનીનો વધુમાં વધુ ઉપયોગ કરીએ તો મને લાગે છે કે આપણો બાળ ઉછેર ઉત્તમ પ્રકારનો થશે. વિશ યુ હેવ અ હેપી પેરેન્ટિંગ ફોર એવર.